ભાઈ અને બેન એક ઇન્ટરવ્યુ આપે છે, ભાઈની પસંદગી થવાની સંભાવના 1/8 છે. આગળ જે દાખલો કર્યો તો ને એવડો એ જ આવડો સમ છે, બરોબર. શરતી સંભાવના મેં તમને નથી કરી, કારણ કે શરતી સંભાવનાના એટલા બધા દાખલાઓ પૂછાતા નથી, બરોબર. પણ આ પણ શરતી સંભાવનાનો જ દાખલો છે, બરોબર. તો આવું હોય ત્યારે હું કરી લઉં, બાકી સીધો ગુણાકાર કરીને જવાબનો મળે, બરોબર. પણ સામાન્ય રીતે તમને અંદરથી એવું થાય કે નહીં ભાઈ હું સાચો છું, અને હાવ કન્ફર્મ કરવા માટે આ દાખલો કઈ રીતના કરાય, તો કે અહીંયા ભાઈ કરી લેવાય અને બેન કરી લેવાય, બરોબર છે. હવે આ તો કે પાસ થાય એટલે કે ઇન્ટરવ્યુ પાસ થાય, અને આ તો કે ના પાસ થાય એટલે કે પસંદ ન થાય, બરોબર. ભાઈ પાસ થાય એની સંભાવના કેટલી? તો ભાઈની પસંદગીની સંભાવના 1/8 છે, બરોબર. તો ભાઈ પાસ ન થાય આની સંભાવના કેટલી થાય? તો કે અહીંયા આપણે આશરો કરવો, 8/8 હશે ને તો જ 1 થાય, એટલે અહીંયા કેટલા ખૂટે છે? તો કે ભાઈ બરોબર 7 ખૂટે છે, 7/8. હવે આ પાસ અને નાપાસ, બરોબર. કાં તો પાસ થાય ને કાં તો નાપાસ થાય, આવું જ કંઈક થવાનું હોય. આની સંભાવના 1 થઈ ગઈ, ડન છે. હવે તો કે બેન નાપસંદ થવાની સંભાવના 4/8, બેન નાપાસ થાય આની સંભાવના, જો અહીંયા ઉલટું આપ્યું છે, માં બે સેમ આપ્યા, અહીંયા ઉલટું આપ્યું, ભાઈનું આ આપ્યું છે, બેનનું આ આપ્યું છે. તો બેન પાસ થવાની સંભાવના કેટલી થાય? તો 1/5, બરોબર છે. આ રીતની આપણે સંભાવનાઓ મળી. હવે કાં તો એવું થાય, બરોબર, કે તેમાંથી માત્ર એકની જ પસંદગી થાય. એકની પસંદગી થાય એટલે તો કે ભાઈની થાય અને બેનની ન થાય, બરોબર છે, આવું બને. અથવા બરોબર ભાઈની ન થાય અને બહેનની થાય, બરોબર છે. તો જ આપણું આવડું આખું વિધાન છે સાર્થક થાય, બાકી થાય નહીં, બરોબર. ભાઈની થાય એની સંભાવના કેટલી છે? તો કે 1/8. અને બરોબર બેનની ન થાય, બેનની ન થાય એની સંભાવના કેટલી છે? તો કે 4/5. અથવા શું બને? તો કે ભાઈની ન થાય એટલે 7/8 અને બેનની થાય તો 1/5, બરોબર. આનો આપણે સીધું સાદું રૂપ આપી દઈએ, આપણે આપણી સંભાવના મળે 4 1 4, આના છેદમાં 8 પંચાને કેટલા થાય? તો કે 40, વધતા 7 1 7, અને આના છેદમાં કેટલા થાય? તો કે 40, બરોબર. 7 ને 4 11, કારણ કે છેદમાં 40 જ રહેવાના છે. 11/40 આની સંભાવના છે કે છે ના?